ન્યૂઝમાં હું દિવ્યા આપ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। સમાચારની શરૂઆત કરતા પહેલા જોઈએ આજના મુખ્ય સમાચાર। અરવલ્લીના મોડાસામાં પોલીસે ટ્રાફિક ઝુંબેશ હાથ ધરી 8000 પાર્ક કરેલા વાહનો અને લારીઓ હટાવાઈ। પોલીસે વાહનોની હવા કાઢી। કોટડા સાંગાણી તાલુકાના વાદીપરની ઘટના। એક પરિવારને કોટડા સાંગાણી પોલીસના 4 પોલીસ કર્મચારીઓએ ખોટી રીતે માર માર્યાના આક્ષેપ સાથે ગ્રામજનોના ટોળેટોળા કોટડા સાંગાણી પોલીસ સ્ટેશને ધસી આવ્યા। પ્રાંતિજના વાતપુર ખાતે વર્ષોથી ચાલી આવતી પરંપરા આજે પણ યંત્રયુગમાં યથાવત। છેલ્લા 100 વર્ષથી નવરાત્રી ઉત્સવ 15 દિવસ સુધી મનાવાય છે। વર્ષો પહેલા બનાવેલ થિયેટર આજે પણ જીવિત। તો દર્શક મિત્રો આ હતા આજના મુખ્ય સમાચાર। સમાચાર જોઈશું સંપૂર્ણ વિસ્તારથી। દર્શક મિત્રો આજે અમારા પત્રકાર ભોજાભાઈ ટોઈટાના માતા પિતાનો જન્મદિવસ છે, તેથી અમારા એબીજી ન્યૂઝના એડિટર અમિત સોલંકી તથા અમારા પૂરા સ્ટાફ તરફથી તેમને જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ। કાલાવાડ તાલુકાના એબીજી ન્યૂઝ ચેનલ અને ગોપાલક સંદેશના બ્યુરો ચીફ તેમજ નિકાલો ગામના રહીશ એવા પત્રકાર ભોજાભાઈ ટોઈટાના માધવશ્રી બાલુબેન વિસાભાઈ ટોઈટા તેમજ પિતાશ્રી વિસાભાઈ ગુસ્સાભાઈ ટોઈટાનો આજે જન્મદિવસ છે। પરિવારના મોભી બનીને 11 સભ્યોને પરસ્પર પ્રેમભાવ રાખીને આજના આ હાઈફાઈ યુગમાં સ્નેહના બંધનની જોડી રાખીને એક અનોખી છબી ઊભી કરે છે। સંયુક્ત પરિવારમાં રહીને સમાજના કોઈ પણ સેવાકીય કાર્યો કરવામાં હંમેશા તત્પર રહીને પોતાનું યોગદાન આપે છે, સાથોસાથ સત્સંગી જીવન સાથે સંકળાયેલા રહે છે। ભોજાભાઈના પિતાશ્રી વિસાભાઈ આજે 66 વર્ષ પૂરા કરીને 67મા વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે, તેમજ માતાશ્રી બાલુબેન આજે 64 વર્ષ પૂરા કરીને 65મા વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે। ભરવાડ સમાજમાં સારી એવી પ્રતિષ્ઠા ધરાવનાર તેમજ સગા સંબંધી અને મિત્ર વર્ગ ધરાવનાર એવા વિસાભાઈને તેમના મોબાઈલ નંબર 9904512166 તેમજ ભોજાભાઈના મોબાઈલ નંબર 9904434438 ઉપર શુભેચ્છા મળી રહી છે। આ પ્રસંગે મીનાબેન માઠિયા, નારણભાઈ માઠિયા, મનીષાબેન ટારિયા, કાળુભાઈ ટારિયા, ભોજાભાઈ ટોઈટા, અલ્પાબેન ટોઈટા, દિનેશભાઈ ટોઈટા, સોનલબેન ટોઈટા, સગુણાબેન બાંભા, ભેલાભાઈ બાંભા તેમજ પૌત્ર ટપુ, સતીશ, જય, પૌત્રી મંદના, વંશરી તેમજ ભાણેજમાં મિરર, રીધિ, રવિ, રામ, ટિંકલ, ગોપાલ, કિશન, બંસી, વિરાણી, કિરીટ વગેરે પણ શુભેચ્છા પાઠવેલ છે। એવા ભોજાભાઈ ટોઈટા સાથે એબીજી ન્યૂઝ નિકાવા। દિવાળીનો તહેવાર નજીક આવી રહ્યો છે ત્યારે અરવલ્લી જિલ્લાના મોડાસામાં પોલીસે ટ્રાફિક ઝુંબેશ હાથ ધરી। અરવલ્લી જિલ્લાના મોડાસામાં ટ્રાફિક પોલીસ અને પોલીસ દ્વારા ટ્રાફિક હટાવવાની ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી। દિવાળીનો તહેવાર નજીક આવી રહ્યો છે ત્યારે બજારોમાં ભારે ભીડ જમવા માંડી છે, જેને લઈને ટ્રાફિકની સમસ્યા પણ વકરવા માંડી છે। મોડાસા માલપુર 4 રસ્તાથી લઈને બસ સ્ટેશન સુધી રોડ પર કરેલા આડેધડ પાર્કિંગ તેમજ રસ્તા ઉપર ઉભા રહેલા લારીવાળાઓને લઈને ટ્રાફિકની સમસ્યા વધારે વકરતા અરવલ્લી જિલ્લા ટ્રાફિક પોલીસ અને ડીવાયએસપી સહિતના પોલીસ કર્મીઓની રાહબારી હેઠળ ટ્રાફિકને હટાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। પોલીસ દ્વારા આડેધડ પાર્કિંગ કરેલા વાહનોની હવા કાઢી નાખવામાં આવી હતી, જેને લઈને વાહન ચાલકો અને પોલીસ વચ્ચે બોલાચાલી થઈ હતી। તહેવારોની સિઝન નજીક આવી રહી છે ત્યારે શહેરમાં વધી રહેલા ટ્રાફિકથી વાહન ચાલકો તેમજ રાહદારીઓને પડતી મુશ્કેલીઓને પોલીસે ભરેલા આ પગલાંથી મહદઅંશે ફાયદો થશે તેવું લાગી રહ્યું છે। અહેવાલ અલ્પેશ રાઠોડ સાથે એબીજી ન્યૂઝ અરવલ્લી। એક પરિવારને પોલીસ કર્મચારીઓએ ખોટી રીતે માર માર્યાના આક્ષેપ સાથે ગ્રામજનોના ટોળેટોળા પોલીસ સ્ટેશને ધસી આવ્યા। કોટડા સાંગાણી તાલુકાના વાદીપરામાં રહેતા નિવૃત્ત આર્મીમેન કાંતિભાઈ માયાણી જ્યારે સાંજના 6 વાગ્યાના આસપાસ પોતાની AK પાન સેન્ટર
નામની દુકાને હતા ત્યારે કોઈ કારણોસર પોલીસ ત્યાં ઊભી હોય ત્યારે પાછળથી પશુઓનું ધણ આવી રહ્યું ત્યારે કાંતિભાઈએ પોલીસ બહેનોને જણાવ્યું કે સાહેબ થોડા આ બાજુ આવતા રહો, પશુ લગાડશે. ત્યારે પોલીસે કહ્યું કે તું અમને કેમ સલાહ આપે છે તેમ કહી કાંતિભાઈ સાથે બોલાચાલી કરી ઝપાઝપી થતા તેમની પત્ની આશાબેન વચ્ચે પડતા તેમણે પણ પોલીસે માર માર્યો હોવાનો આક્ષેપ પરિવારજનોએ કર્યો છે. ત્યારબાદ પોલીસ કાંતિભાઈને પકડીને પોલીસ મથકે લઈ ગયા હતા, જેની વાત વાયુવેગે ગામમાં ફેલાતા ગ્રામજનોના ટોળેટોળા પોલીસ સ્ટેશને ઉમટ્યા હતા અને પોલીસ સાથે ઝપાઝપી વખતે આશાબેનને હાથમાં ઈજાઓ થઈ હતી. તેમજ પોલીસ સ્ટેશને હોય ત્યારે તેમને ચક્કર આવતા 108 મારફત રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. તેમજ આ ઝપાઝપી દરમિયાન એક પોલીસ કર્મચારીને પણ ઈજા પહોંચી હોવાનું પીએસઆઈ જેએમ બાળાએ જણાવ્યું હતું. અહેવાલ કલ્પેશ યાદવ સાથે એબીસી ન્યૂઝ કોટડા સંગાણી. આશાબેન તો વચમાં ઉભા હતા તેને એમ કીધું કે આ ગાડ્યો ને કે લગાડી દે, તો એને ઊંધું ઉપાડી એમ કરીને તે મને એમ કીધું કામ એમ કરીને મંડા મારવા દુકાનની અંદર ગરી ગયા અને હું બસાવા ગઈ તો મને મળ્યા ધક્કો દેવા ને મારવા મળ્યા ને પસાડી દે ને એટલે પિસ્તોલ બતાવી કે તને મારી નાખીશ તો આટલી વાર લાગશે કે તું કે આખીની જ વહી જાય છે. ધક્કા મળ્યા મારવા જેમ આવે એમ ગાળું મળ્યા દેવા. મારું નામ સવિતાબેન. એ પોલીસ વાળા વચમાં ઉભા હતા રસ્તામાં તો મારા દીકરાએ એમ કીધું કે તમે આઘાવ્યા જાઓ, આમાં ઢોર આવે છે તમને પસાડી દે. તો એ રીતે મારા દીકરાએ એમ વાત કરી તો પોલીસ વાળા ગાંઠના દુકાનની અંદર ઘરીને મારા દીકરાને બળિયા મારીને મારા દીકરાને જાલી લીધો. તો આમ મારો દીકરો આમ પકડા ગયો તો બળિયો મારા દીકરે માર્યો નથી, પણ એ પોલીસ વાળા હાથે નાથે બળિયો માર્યો છે અને મારા દીકરાની વહુને પિસ્તોલ બતાવી કે મારી નાખું તો એટલી વાર લાગે. જો તો એ માર્યા બધાને મારા છોકરાના લુગડા તોડી ફાડી નાખ્યા, લુગડા તોડી ફાડી નાખવા આવ્યા હતા કે પિસ્તોલ મારવા આવ્યા હતા. ચેન બેન તોડી નાખ્યો. મારી વહુ છોડાવા ગઈ કે મારા ઘરવાળાને મારે છે તો હું છોડાવા જાઉં તો મારી વહુને ધક્કો મારીને પિસ્તોલ દેખાડી અને વિખોડિયા ભરીને હાથે લોહી કાઢી નાખ્યા. પ્રાંતિજ તાલુકાના વાતપુર ખાતે 100 વર્ષોથી ચાલી આવતી પરંપરા આજે પણ યથાવત. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના વાતપુર ખાતે છેલ્લા 100 વર્ષોથી ચાલી આવતી પરંપરા આજે પણ યંત્રયુગમાં યથાવત છે, જેમાં અહીં નવરાત્રી ઉત્સવ 15 દિવસ સુધી ઉજવાય છે, જેમાં 9 દિવસ નવરાત્રી અને બાકીના 6 દિવસ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાય છે. વિશેષ વિગત અનુસાર વાતપુર ખાતે વર્ષોથી ચાલી આવતી પરંપરા આજે પણ યથાવત છે, જેમાં શિવશક્તિ સેવા મંડળ દ્વારા 9 દિવસ નવરાત્રીનું આયોજન કરવામાં આવે છે અને શિવશક્તિ કલા મંડળ દ્વારા 9 દિવસ નવરાત્રી મહોત્સવ અને શિવશક્તિ કલા મંડળ દ્વારા 6 દિવસ રાત્રિ દરમિયાન સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે અને વર્ષો જૂનું બનાવેલ થિયેટર આજે પણ તેની બોલબાલા યંત્રયુગમાં પણ યથાવત છે અને ભાવસા સમાજ સહિત અન્ય સમાજના કોઈ પણ અમદાવાદ, મુંબઈ કે અમેરિકા રહેતા હોય પણ નવરાત્રીમાં 15 દિવસમાંથી 1 દિવસ માટે ગામમાં અને માના દર્શન કરવા જરૂર આવે છે. જ્યારે આજુબાજુમાંથી સહિત ગુજરાતભરમાંથી માનતા રાખે છે અને પૂર્ણ થતા 15 દિવસમાં ગમે તે દિવસે આવે છે. ત્યારે વાતપુર ગામમાંથી ઘરથી એક વ્યક્તિ નાનો મોટો રોલ ભજવે છે, જેમાં રટિયાળી રાત, પાણીતરનો રંગ જેવા નાટકો સહિત સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાય છે અને આ થિયેટરની આવકમાંથી ગામમાં 4 મોટા મંદિરો પણ બનાવવામાં આવેલ છે. આ પ્રસંગે પૂર્વ શિક્ષણ મંત્રી જયસિંહ ચૌહાણ, પૂર્વ તાલુકા પ્રમુખ દિલીપસિંહ રાઠોડ, તાલુકા પંચાયત સદસ્ય પ્રદીપસિંહ રાઠોડ, પૂર્વ સરપંચ ગૌરવસિંહ, શૈલેષભાઈ ભાવસા સહિત શિવશક્તિ સેવા મંડળ, શિવશક્તિ કલા મંડળ દ્વારા ખૂબ જ સુંદર આયોજન કરવામાં આવે છે. અહેવાલ સંજય રાવત સાથે એબીસી ન્યૂઝ પ્રાંતિજ. 80 વર્ષ ઉપરનો સમય થઈ ગયો અને વર્ષોથી આ મંડળ અમારું આ છેલ્લા 4 દિવસ પૂનમ સુધી નાટક અને 9 નોરતા સુધી 10 નોરતા સુધી ગરબાનું પ્રોગ્રામ. બાકીના 4 દિવસે બાધાઓ હોય તો, બાકી નહીં કોઈ બાધાઓ હોય તો પૂનમ સુધી આ મંડળ અમારું આ એક કલા મંડળ જેમાં શ્રી શક્તિ સેવાના મંડળના 8 જગ્યા કલા મંડળ કામ કરે છે. બધા કામના કોઈ ખાલી લેડીઝ પાત્ર જ અમારા પાસે આવે, બાકી બધા કલાકારો કામ કરે. આ જે થિયેટર છે એને પણ લગભગ 50 વર્ષ અમારે નાના હતા. ભુજ કલેક્ટર ઓફિસની સામે કચ્છ લોકલ મજદૂર સંગઠન દ્વારા પ્રતિક ધરણા સાથે આવેદનપત્ર આપવા માટેનું આયોજન કરવામાં આવ્યું. આજ રોજ ભુજ કલેક્ટર ઓફિસની સામે કચ્છ લોકલ મજદૂર સંગઠન દ્વારા પ્રતિક ધરણા સાથે આવેદનપત્ર આપવા માટે યુનિયન દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું. ડ્યુઅલ એમ્પ્લોયમેન્ટ એગ્રીમેન્ટથી મેં જિંદાલ ટ્યુબ્યુલર લિમિટેડમાં છેલ્લા 25 વર્ષથી નોકરી કરતા હોવાનું જણાવતા હાલમાં આ કંપની તેઓને છેલ્લા 1 વર્ષથી કંપની દ્વારા શોષણ અને પગાર ન ચૂકવીને સમગ્ર કંપની બંધ કરીને ભાગી જવા સાથે 400 થી 500 જેટલા કામદારોના પરિવારને અન્યાય થયો હોવાની રાવ સાથે આ સમગ્ર આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં 50-60 કામદારો ભુજ ખાતે કાળી પટ્ટી ધારણ કરી 1 દિવસના પ્રતિક ઉપવાસ કરીને આવેદનપત્ર આપીને યોગ્ય પગલાં લેવામાં આવે તેવી માંગણી કરતા ઉપપ્રમુખ શ્રી ધર્મેન્દ્રભાઈ શર્માએ વાત કરતા જણાવ્યું હતું. અહેવાલ રમેશદાન ગઢવી સાથે એબીજી ન્યૂઝ ભુજ. आज यहाँ पे क्या आयोजन किया गया है आपकी तरफ से? आज हमारा धरने का आयोजन रखा गया यहाँ पर बीएसएल कंपनी से हम लोग आए हुए हैं। जिंदल कंपनी ने हमारे को टेक ओवर किया बीएसएल से, तो हमारे 400 कामदारों को छोड़ करके 23 तारीख से वो लापता भाग गया छोड़ करके हम लोगों को सड़क पर। आज हमारा पूछने वाला कोई नहीं है मैनेजमेंट का आदमी, तो हम लोगों ने धरना प्रदर्शन करने के लिए यहाँ पर कलेक्टर के सामने आए हुए हैं। तो हमारे जितने भी हमारा जो भी मनसूबा है सारे वर्कर हमारे से करके आपके साथ क्या अन्याय हुआ है? हमारे साथ अन्याय हुआ है कि हमारे साथ के सारे कामगार जो 25 साल 30 साल के कामदार हैं हम लोगों को कंपनी ने डबल एग्रीमेंट के साथ हमको जिंदल ने टेक ओवर किया है। आज जिंदल हम लोगों को छोड़ करके भाग गया है, वो ना हमारी बात कोई सुन रहा है और ना ही मैनेजमेंट साहब कोई हमारे पास आ रहा है। ना ही पेमेंट किया अभी तक लोगों का। ડભોઈ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર દિલીપ વોરાના મનસ્વી સ્વભાવને લઈને તાલુકાની પ્રજા હેરાન. ડભોઈ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ફરજ બજાવતા સુપ્રિન્ટેન્ડન્ટ ઓફિસર ડોક્ટર દિલીપ વોરાના મનસ્વી વર્તન અને તોછડા સ્વભાવને લઈને તાલુકાની જનતા હેરાન પરેશાન થઈ ગઈ છે. દર્દી માટે ડોક્ટર ભગવાન સમાન હોય છે. ડોક્ટરને જોતા જ દર્દીની અડધી તકલીફ દૂર થઈ જતી હોય છે. ત્યારે ડભોઈ સામૂહિક આરોગ્ય કેન્દ્રના ડોક્ટર દિલીપ વોરા તો જાણે દર્દીઓ પર ઉપકાર કરતા હોય તેમ તેમના મનસ્વી સ્વભાવથી દર્દી સાથે જેમ તેમ વર્તન કરી તેને માનસિક રીતે હેરાન પરેશાન કરવામાં માહેર છે. તાલુકાભરમાંથી આવતા ગરીબ અને મધ્યમ વર્ગના દર્દીઓને ધરમ ધક્કા પણ ખાવાનો વારો આવે છે. સમય કરતા વહેલા કેસબારી બંધ કરી દેવાય છે અને દૂર દૂર ગામડાઓમાંથી આવતા દર્દીઓ અહીં અટવાઈ જાય છે. ડોક્ટર દિલીપ વોરાના તોછડા વર્તનને લઈ દર્દીઓ તેમની સાથે વાત કરતા પણ ગભરાય છે. અપમાનિત કરવાની ટેવ ધરાવતા સ્વભાવને લઈ દર્દી તેમની સાથે વાત કરતા પણ સંકોચ અનુભવે છે. એક જોતા અહીં દર્દીઓ સાથે ઓરપાયું વર્તન કરવામાં આવે છે. ગામડાની ભોળી જનતાને અહીં દબાવી દેવામાં આવે છે, જ્યારે ગંભીર રોગોના દર્દીઓને પણ અહીં સારવારથી વંચિત રાખવામાં આવે છે. તેમના પર પૂરતું ધ્યાન પણ આપવામાં આવતું નથી. ડોક્ટર દિલીપ વોરાની વર્તણૂકથી પીડાતા લોકોએ ઉચ્ચ અધિકારીઓ સમક્ષ ઘણીવાર રજૂઆતો કરવા છતાં હજુ સુધી કોઈ શિક્ષાત્મક પગલાં લેવાયા નથી. માંદગીથી પીડાતા ગરીબ દર્દીઓની હાલત એવી થવા પામી છે કે જાય તો જાય કહા જેવી સ્થિતિ ઊભી થઈ હતી. અહેવાલ ચિરાગ જોશી સાથે એબીજી ન્યૂઝ ડભોઈ. હવે એમાં મારું તો છું વર્તન તો તમે મારી સાથે બેઠા છો ને તમારા દર્દીઓને પણ મેં જોયા, બધા દર્દીઓને જોવાઈ ગયા. અમે અત્યારે આખી હોસ્પિટલમાં હું એકલો ડાક્ટર છું. અમારા બીજા મેડિકલ ઓફિસર જે હતા એને 7 ડાક્ટરોને ટ્રેનિંગમાં મોકલ્યા છે ગાંધીનગર. આ સોમથી શનિ, એટલે આખી હોસ્પિટલમાં હું એકલો ડાક્ટર હતો. એટલે દર્દીઓ તો લગભગ 250 થી 300 આવી જાય. આજે સોમવાર એટલે ભીડ વધારે. માનસિક રીતે તમે લોકો પર ત્રાસ કેમ ગુજારો છો? હું કોઈને માનસિક રીતે ત્રાસ ગુજારતો નથી. બધા દર્દીઓ ખુશ થઈને ઘેર જાય છે. જે દાખલ થાય છે બધા ખુશ થઈને ઘેર જાય છે અને બધા દવા લઈને ઘેર. સાટોથી મેં આવ્યો છે મારી છોકરીને દવાખાને લઈને એની ટીબીની અસર છે. કંઈ સારવાર કરતા નથી. અહીંયા સરકારી દવાખાનામાં કેસ કરવા જઈએ છે તો આજે આવો કાલે આવો 4 વાગે આવો એવું કહે છે. કોણે કીધું તમને? વોરા સાહેબ. ભુજમાં નગરપાલિકાના કર્મચારીઓ દ્વારા ભુજ નગરપાલિકા વિરુદ્ધ આંદોલન કરવામાં આવ્યું. આજ રોજ ભુજ ખાતે છેલ્લા 8 દિવસથી ભુજ નગરપાલિકા વિરુદ્ધ કાયમી નોકરી કરવામાં આવે તેવી માંગણી સાથે ઉપવાસ આંદોલન કરવામાં આવ્યું છે, જેમાં આજ રોજ 8મો દિવસ હોવા છતાં પણ તેમને કોઈ પણ જાતનું તંત્ર દ્વારા ઉકેલ આપવામાં આવ્યો નથી તેવું ભુજ નગરપાલિકા સંયુક્ત કર્મચારી સંઘ દ્વારા જણાવવામાં આવ્યું હતું.
હતું. છેલ્લા 20 વર્ષથી માંગણી કરવામાં આવતી હોવા છતાં કોઈ પણ જાતનો સહયોગ મળ્યો નથી તેવું જણાવવામાં આવ્યું હતું. અહેવાલ રમેશદાન ગઢવી સાથે એબીસી ન્યૂઝ ભુજ. કેટલા દિવસથી અહીંયા છો? 8 દિવસથી. તમને શું કઈ જવાબ મળ્યો કે નહીં તંત્ર તરફથી? તંત્ર તરફથી કઈ જવાબ નથી મળ્યો અને છેલ્લા 8 દિવસથી અમે બેઠા છીએ. શેના માટે તમે બેઠેલા છો? આજે 20 વર્ષથી આ રોજગાર કર્મચારી જે છે ભુજ નગરપાલિકા એને કાયમી કરવા બાબત અને આ પ્રશ્ન સાહેબ છેલ્લા 20 વર્ષથી જ આ પ્રશ્ન અટક્યો રહ્યો છે. 4 વર્ષે અનેક પ્રમુખો આવ્યા ભુજ નગરપાલિકાની અંદરમાં સત્તા પક્ષી નેતાઓ કે સત્તા પર બેઠેલા ભાજપના બોડીઓ 4 વાર સાહેબ દરખાસ્ત કરીને 4 વાર મોકલાવી પણ હજી આજ દિવસ સુધી હજી લગી કોઈ પણ રિઝલ્ટ આવ્યો નથી. અને છેલ્લે જે દરખાસ્ત મહેન્દ્ર સાહેબ પટેલના હસ્તકે થઈ જાય અને ભાજપના જિલ્લાના પ્રમુખ પંકજભાઈ મહેતાના હસ્તકે અમે જે સમાધાન કર્યું અને મહેન્દ્ર સાહેબના હસ્તકે અમે સમાધાન કર્યું છેલ્લે એને 1.5 વર્ષ થવા આવ્યું. 1.5 વર્ષની અંદરમાં હજી લગી કોઈ પણ રિઝલ્ટ આવ્યો નથી સાહેબ. મહીસાગર જિલ્લાના લુણાવાડાના બ્રાઇટ સ્કૂલના વોચમેને ધોરણ 9ની 14 વર્ષીય વિદ્યાર્થીની ઉપર દુષ્કર્મ ગુજાર્યો હોવાની ફરિયાદ લુણાવાડા પોલીસ મથકે નોંધાતા પોલીસે આરોપીની કરી ધરપકડ. મહીસાગર જિલ્લાના લુણાવાડાના નવાપાડમાં બ્રાઇટ સ્કૂલના હોસ્ટેલમાં રહેતી ધોરણ 9ની 14 વર્ષીય વિદ્યાર્થીની મોડી રાત્રિના હોસ્ટેલમાં વાંચતી હતી. જેથી તેની સાથેની અન્ય વિદ્યાર્થીઓને તકલીફ થતા તેને અન્ય રૂમમાં સૂવા માટે મોકલતા તેને મનમાં લાગી આવતા બીજા માળની સીડી ઉપર લગાડેલ લોખંડની ગ્રીલ પકડીને પહેલા માળે ઉતરી પહેલા માળેથી હોસ્ટેલના મુખ્ય દરવાજા આગળ ભૂસકો મારીને નીચે કૂદી એકલી બેસી રહેલ હતી. તે દરમિયાન હોસ્ટેલના વોચમેન વિદ્યાર્થીની પાસે આવી અંધારામાં કેમ બેસી છે તેમ કહી તેની એકલતાનો લાભ લઈ તેનું મોઢું દબાવી નજીકના ક્લાસરૂમમાં ધસી જઈ તેની સાથે દુષ્કર્મ આચરી વિદ્યાર્થીને ધમકી આપી હતી કે આ બાબતે કોઈને જાણ કરીશ તો જાનથી મારી નાખવાની ધમકી આપી. તને બદનામ કરી નાખીશ તેવી ધમકીઓ આપતા 14 વર્ષીય વિદ્યાર્થીની ડરી ગઈ હતી અને કોઈને આ બાબતની જાણ કરી ન હતી. પરંતુ તેણીએ હિંમત દાખવી તેની માતાને હોસ્ટેલ ઉપર બોલાવી તેની સાથે દુષ્કર્મની જાણ કરતા વિદ્યાર્થીનીની માતાએ લુણાવાડા પોલીસ મથકે ફરિયાદ આપતા બ્રાઇટ સ્કૂલ નવાકારમાં હોસ્ટેલના વોચમેન મનોહર વિરુદ્ધ ગુનો નોંધાવી લુણાવાડા પોલીસે 376-506-2 પોસ્કો એક્ટની કલમ 4 મુજબ ગુનો નોંધાતા આ બનાવની જાણ જિલ્લા પોલીસ વડા ડોક્ટર નરેન્દ્ર કે અમીનને થતા આ ચર્ચાની ભરત ગુનાની ગંભીરતા જોઈ આ ગુનાની તપાસ લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસ ઇન્સ્પેક્ટર સીસી ખટાણાને સોંપતા પોલીસ ઇન્સ્પેક્ટર સીસી ખટાણાએ ટૂંક સમયમાં આરોપીને ઝડપી પાડી તેની મેડિકલ ચકાસણી કરવાની કાર્યવાહી હાથ ધરી હતી. વધુ તપાસ લોકલ ક્રાઇમ બ્રાન્ચે હાથ ધરી છે. અહેવાલ ઇકબાલ શેખ સાથે એબીસી ન્યૂઝ શહેર. કે લુણાવાડાની એક સંસ્થામાં એક 14.5 વર્ષની બાળકી એની પેન પડી ગઈ અને બહેનપણીઓ સાથે થોડીક બોલાચાલી થઈ. એમાં એ બીજા માળેથી ઉતરીને પહેલા માળે આવી અને નીચે કૂદી પડેલી અને પછી રેક્ટર અને એ લોકો સૂઈ ગયેલા તો દરવાજો ખુલ્યો નહીં એટલે ત્યાં બેસી રહેલી. એની એકલતાનો લાભ લઈ અને સ્કૂલના પટાવાળાએ એને ઢસવી જઈ એનું મોઢું બંધ કરી અને ક્લાસરૂમમાં લઈ જઈ અને એના ઉપર દુષ્કર્મ કરેલું. એ પટાવાળાને આજે અમે પકડ્યો છે. ભોગ બનનારની તબીબી તપાસ અને કાયદાની જે પ્રક્રિયાઓ છે એ ચાલુ કરી છે અને પૂર્ણતાને આરે છે. અને શરૂઆતથી જ આ બનાવને અતિ ગંભીર ગણી પોલીસની ટીમે સ્થળ વિઝિટ કરી અને તમામ જે જગ્યાઓ હતી એ જોવાની, બીજા કોઈ પુરાવા મળે છે કે નહીં એ જોવાનું, સીસીટીવીનું ચેકિંગ કરવાનું, એના ડ્યુટી રજિસ્ટર આ બધું જ લઈ અને વેરીફાઈ કરીને આરોપીની ધરપકડ કરી છે અને બાકીના બીજા તમામ પાસાઓની આમાં તપાસ કરવામાં આવશે.
થેન્ક યુ મેમ. શરદ પૂર્ણિમા નિમિત્તે ભુજ ખાતે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું. આજ રોજ ભુજ ખાતે શરદ પૂર્ણિમાના ભાગરૂપે વિવિધ સ્પર્ધાઓ, આરતી, હવન, ગરબા હરીફાઈ, મહિલાઓ માટે સ્પર્ધા, ભારતનાટ્યમ સાથે મહાકાળી મંદિર પ્રાણ પ્રતિષ્ઠાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. સતત 2 દિવસ દરમિયાન લક્ષ્મી પૂજન તથા ભુજ લોહાણા મહાજન યુવા સંઘ દ્વારા તથા ભુજ લોહાણા મહાજન યુવક પાંખ દ્વારા વિવિધ આયોજનો સહિત આખું ભુજ શરદ પૂર્ણિમાના ઉત્સવના રંગે રંગાયું હતું. શરદ પૂર્ણિમા ઉત્સવની સાથે સાથે ભાનુશાલી નગર પાછળ આવેલ મહાકાળીના મંદિર પરિસરમાં કાર્તિક સ્વામી અને શ્રી સાઈબાબાના મંદિરની પ્રતિષ્ઠા પણ યોજાઈ હતી, જેમાં તમિલનાડુ, કેરાલા, ઓરિસ્સા, ગુજરાત સહિતના લોકો ઉમંગભેર જોડાયા હતા. તો ભુજ લોહાણા યુવા પાંખ દ્વારા સ્પર્ધાઓનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિવિધ ઇનામો પણ આપવામાં આવ્યા હતા. સમગ્ર કાર્યક્રમોમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને સાથે અનેક જગ્યાએ સમૂહ પ્રસાદના પણ આયોજન કરવામાં આવ્યા હતા. આમ વિવિધ સમાજો દ્વારા યોજાયેલા કાર્યક્રમ અને રાસોત્સવના આયોજનથી ભુજ વિસ્તારમાં હર્ષોલ્લાસ સાથે શરદ પૂર્ણિમાની ઉજવણી સાથે દૂધ પૌવાની પણ મોજ માણી હતી. અહેવાલ રમેશકાંત ગઢવી સાથે એબીસી ન્યૂઝ ભુજ. હું આજ ભાનુશાલી નગરમાં રહું છું. મને ખૂબ જ ખુશી થાય છે કે મને આ મંદિરમાં મોકો મળ્યો. આ ભરતનાટ્યમ શૈલી શીખવામાં મને ખૂબ જ આનંદ મળે છે અને આ શૈલી તમિલનાડુમાં આવી છે. આની સ્થાન વિનય દર્પણ અને નાટ્યશાસ્ત્રીયમાંથી લેવામાં આવી છે અને આની રચના ભરતની કરી છે. इधर से महाकाली मंदिर में फर्स्ट टाइम वी आर ब्रिंगिंग द कार्तिक स्वामी एंड शिरडी साई बाबा स्वामी मंदिर में इन द प्रतिष्ठित अभी शुरू हो गया. अभी लक्ष्मी पूजा हो गया. इधर से पहला फर्स्ट टाइम वी आर डूइंग लक्ष्मी पूजा एंड कार्तिकेय मंदिर प्रतिष्ठा भुज में फर्स्ट टाइम इधर से कार्तिक मंदिर इंगे प्रतिष्ठा पन्निरुक्कु. सो इंगे எல்லா சாமிகளும் இன்றைய தினம் ஒன்று கூடி முருகருடைய அருள் பெற்றிருக்கார்கள். வெற்றிவேல் முருகனுக்கு அரோகரா, வெற்றிவேல் முருகனுக்கு அரோகரா, வெற்றிவேல் முருகனுக்கு அரோகரா. Here first time our AMW people are together jointly build the Kartikeya Mandir with the help of other Tamil people and also Kerala people, Mysore people and Gujarati people all together jointly build the Kartikeya Mandir and we all got the blessings of the Kartikeya today and it will continue with the same blessings to all. મહીસાગર જિલ્લાના કડાણા ડીટવાસ રોડ ઉપર પશુ ભરાઈ 3 વાહનો સહિત 7 આરોપીઓને ઝડપી પાડતી મહીસાગર પોલીસ. મહીસાગર જિલ્લા પોલીસ વડા ડોક્ટર નરેન્દ્ર કે અમીનને બાતમી મળી હતી કે રાજસ્થાનમાંથી 3 આઈસર ટ્રકમાં પશુ ભરીને ડીટવાસ કડાણા તરફથી પસાર થનાર છે. જે બાતમીના આધારે ડીટવાસ તેમજ કડાણા પોલીસને વોચમાં રહેવાની સૂચના આપતા કડાણા પોલીસ મથકના પીઆઈ જે કે પટેલ સ્ટાફ સાથે ગોડિયા પુલ ઉપર બતાવેલ વર્ણનમાળા વાહનોની વોચમાં હતા. તે સમય દરમિયાન 2 આઈસર ટ્રક તેમજ 1 પિકઅપ દારૂ પસાર થતા આ વાહનોને ઉભા રાખવા માટે ઇશારો કરતા વાહન ચાલકોએ પોતાના વાહનો ભગાડી મૂકતા પોલીસે તેનો પીછો કરી વાહનોને ઝડપી પાડી આ વાહનોમાં ખીચોખીચ રીતે ક્રૂરતાપૂર્વક ટૂંકા દોરડાથી ગળાના ભાગે પગોના ભાગે પશુઓને બાંધી રાખેલ નજરે પડતા આ 3 વાહનોને પોલીસ મથકે લઈ જઈ પશુઓની ગણતરી કરતા 31 બળદ ભરેલ જેની કિંમત ₹3,10,000 જેવી આઈસર ટ્રક નંબર RJ20 GA6344 જેની કિંમત ₹2,00,000 આઈસર ટ્રક નંબર RJ27GB 0373 જેની કિંમત ₹2,00,000 પિકઅપ દારૂ નંબર RJ30 GA4083 જેની કિંમત ₹1,00,000 આમ કુલ મળી 8,10,000ના મુદ્દામાલ સાથે 7 આરોપીઓ જેવા કે રાજસ્થાન જિલ્લાના રેલમકરા તાલુકાના સાદડી ગામનો મુકેશ ગોરુ વણજારા, ઉદયપુર જિલ્લાના બાલવી તાલુકાના ધોની માતા ગામનો રોશન કિશન વણજારા, લક્ષ્મણ દુર્ગાજી વણજારા, મદન મીઠુજી વણજારા, મુકેશ ઉદરાજી કલાલ આ 3 રહે રાજમસદ જિલ્લાના રેલમકરા તાલુકાના સાદડી ગામના વકીલ ગોરુ વણજારા, કર્મ સવનજી વણજારા આ રહે રાજમસદ જિલ્લાના રેલમકરા તાલુકાના ઓડા ગામના આ 7 આરોપીઓ સહિત મુદ્દામાલ કબજે કરી ઝડપાયેલ આરોપીઓ સામે પશુધારાનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. અહેવાલ ઇકબાલ શેખ સાથે એબીસી ન્યૂઝ શહેરા.
આઈસર ટ્રકમાં પશુઓને ભરીને લઈ જનાર 7 આરોપીઓ રાજસ્થાનથી સંતરામપુર તરફ જતા હતા. જેમાં પશુ ક્રૂરતા અધિનિયમ મુજબ ગુનો દાખલ કરીને ટ્રક ઉપરાંત પિકઅપ ડાલુ અને 31 નંગ બળદો એમ મળીને ₹8,10,000નો ટોટલ મુદ્દામાલ અને પશુધન કબજે કર્યું છે. અને આમાં શ્રી જે.કે. પટેલ અને અમોને બંનેને જે ટીપઓફ મળી હતી એ ટીપઓફને આધારે વોચ રાખીને આ કામગીરી કરવામાં આવી છે અને આ પશુઓને બચાવી લેવામાં આવ્યા છે. અને આ જે પશુઓ છે એની કિંમત લગભગ 3.5 લાખ રૂપિયા જેટલી થાય છે. ધોરાજીમાં લોહાણા મહાજનવાડીમાં બ્રહ્મ સમાજ દ્વારા ગુડ બાય નવરાત્રીનો કાર્યક્રમ યોજાયો. ધોરાજીમાં લોહાણા મહાજનવાડીમાં બ્રહ્મ સમાજ દ્વારા ગુડ બાય નવરાત્રી કાર્યક્રમ યોજાઈ ગયો. જેમાં ડીજેના સથવારે બ્રહ્મ સમાજના ભાઈઓ બહેનો, યુવક યુવતીઓ અને બાળકોએ ગરબાની રાસની રમઝટ બોલાવી હતી. આ કાર્યક્રમમાં ભાઈઓ બહેનોએ સમૂહમાં પણ રાસ ગરબાનો લાહવો માણ્યો હતો. તેમજ વિવાદન દ્વારા ડાન્સ પણ કરવામાં આવ્યો હતો. તેમજ બાળકોએ પણ પરફોર્મન્સ રજૂ કરી સૌને ચકિત કરી દીધા હતા અને બાળકોને ઇનામો આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. નવરાત્રી દરમિયાન નવલા નોરતાની વિદાયના આ કાર્યક્રમમાં લોહાણા મહાજનવાડીના સંચાલકો દ્વારા વિનામૂલ્યે બ્રહ્મ સમાજના લોકોને વાડી, લાઇટિંગ, મિનરલ વોટર તેમજ અલ્પાહારની સગવડ આપવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન રાજુભાઈ ઉપાધ્યાય, કમલેશભાઈ પંડ્યા, મનીષભાઈ ભટ્ટ, જગદીશભાઈ ગામોટ દ્વારા કરવામાં આવ્યું હતું અને લોહાણા મહાજનવાડીના સંચાલકો અને મીડિયા રિપોર્ટરનો આભાર માન્યો હતો. અહેવાલ યશવંત લલસાણિયા સાથે એબીસી ન્યૂઝ ધોરાજી. ઓકે, હું કમલેશભાઈ પંડ્યા ધોરાજીમાંથી બોલું છું. આજના શરદ પૂનમમાં પવિત્ર દિવસે રાજુભાઈ ઉપાધ્યાયના શબ્દમાં સથવારે રાસ ગરબાનું આયોજન કરવામાં આવેલું હતું. આ રાસ ગરબામાં યુવક યુવતીઓ તથા બાળકોએ રાસ રમી આનંદ માણેલો હતો. તેમજ બાળકો તરફથી ડાન્સ પ્રોગ્રામ પણ રજૂ કરવામાં આવેલો હતો. આ પ્રોગ્રામ લોહાણા મહાજનવાડી ધોરાજી ખાતે કરવામાં આવેલો હતો અને એમના તરફથી સુંદર મજાના અલ્પાહારનું પણ આયોજન કરવામાં આવેલું હતું. જસદણના આટકોટ ખાતે આવેલ પટેલ સમાજ કન્યા સંસ્થા મંદિરના પટાંગણમાં નામાંકિત વકીલ શ્રી અભયભાઈ ભારદ્વાજનું થયું બહુમાન. આટકોટના પટેલ સમાજ કન્યા સંસ્થા મંદિર અને ભૂદલ ચેરિટેબલ ટ્રસ્ટ આટકોટ રાજકોટના નામાંકિત વકીલ શ્રી અભયભાઈ ભારદ્વાજનું મેમ્બર લો કમિશન ભારત સરકારના મેમ્બર બનવા બદલ આ સન્માનિત કાર્યક્રમ યોજાયો હતો. આ સન્માનિત કાર્યક્રમના મુખ્ય આયોજક શ્રી ભૂદલ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ શ્રી ચેતનભાઈ પંચોલી અને પટેલ કન્યા વિદ્યાલયના મુખ્ય સંસ્થાપક શ્રી અર્જુનભાઈ રામાણી દ્વારા આ સન્માન કાર્યક્રમ રાખવામાં આવેલ હતો. આ સન્માન કાર્યક્રમમાં તારીખ 16/10 રવિવારે સાંજે 6 કલાકે આ કાર્યક્રમ યોજાયો હતો અને ત્યારબાદ ભોજનની પણ વ્યવસ્થા કરવામાં આવેલ હતી. આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાનો દ્વારા દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમ ખુલ્લો મુકાયો હતો. આ સન્માન સમાજના રાજકોટ એસપી શ્રી અંતરિક્ષ સુખ સાહેબ તેમજ પૂર્વ સાંસદ શિવલાલભાઈ દેકરિયા, જસદણના પૂર્વ ધારાસભ્ય ભરતભાઈ બોગડા તેમજ જસદણ પ્રાંત અધિકારી ડી.કે. પટેલ તેમજ જસદણ મામલતદાર સી.આર. પટેલ સાહેબ, પોરબંદર મારુતિ કુરિયરના રામભાઈ મોકરિયા, રાજકોટ ડોક્ટર પ્રકાશભાઈ મોઢા, જસદણ પીએસઆઈ શ્રી મોરી સાહેબ સહિતના આગેવાનોએ આ સન્માનિત કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. વિશેષ જસદણ સ્વામિનારાયણ મંદિરના સંત ભક્તિજીવન દાસજીએ આશીષ વચન પાઠવેલ હતા. આવેલ તમામ મહાનુભાવોએ શ્રી અભયભાઈ ભારદ્વાજનું મોમેન્ટો શાલ ઓઢાડીને સન્માનિત કરાયા હતા તેમજ અલગ અલગ ટ્રસ્ટી મંડળો દ્વારા સન્માનિત કરાયા હતા, જેમાં જસદણ રાજકોટ જ્ઞાતિના આગેવાનો દ્વારા સન્માન કરાયું હતું તેમજ ઘેલા સોમનાથ મંદિરના ટ્રસ્ટીઓએ પણ સન્માનિત કરેલ હતા અને આ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં કાર્યક્રમ યોજાયો હતો તેમજ બંને છાત્રાલયની વિદ્યાર્થીનીઓએ દેશભક્તિના ગીતો પર અભિનય કરીને આવેલ મહેમાનોને ભક્તિમાં તરબોળ કરી દીધા હતા. વિશેષ આર્કોણમાંથી એકત્રિત થયેલ 1,51,000ની રકમનો ચેક શહીદો માટે અર્પણ કરેલ હતો. આ ચેક સ્વીકારતા જસદણ પ્રાંત અધિકારી ડી.કે. પટેલ સાહેબ તેમજ જસદણ મામલતદાર સી.આર. પટેલ સાહેબને અર્પણ કરેલ હતો. આ સન્માનિત કાર્યક્રમમાં આવેલ મહાનુભાવોએ શ્રી અભયભાઈ ભારદ્વાજને મેમ્બર લો કમિશન ભારત સરકારના સભ્યપદમાં વરણી કરાઈને તે બદલ અભિનંદન પાઠવ્યા હતા. આ કાર્યક્રમમાં વિશેષ ઉપસ્થિતિમાં ગુજરાતી અને હિન્દી ફિલ્મના સંગીતકાર શ્રી પંકજભાઈ ભટ્ટની પણ ઉપસ્થિતિ હતી અને આ
ડોક્ટર સંજયભાઈ સખિયાએ સંચાલન કરેલ હતું. અહેવાલ ઉપેન્દ્ર ટેરૈયા સાથે એબીજી ન્યૂઝ, જસદણ. મેમ્બર હોય ત્યારે આપણી છાતી સ્વાભાવિક છે ગદગદ ફૂલતી હોય એવા આપણા બધાના માર્ગદર્શક અને મારા રાજકીય ગુરુ કહી શકાય એવા આદરણીય આપણા વડીલ અભયભાઈ ભારદ્વાજ, એવા જ એક બીજા જેને સંસાર દલિતોએ કલેક્ટર કચેરી સામે કર્યો ચક્કાજામ. માંગરોળના સાઢા ગામના દલિતો સાસણીની જમીન આપવાની માંગ સાથે કલેક્ટર કચેરી સામે પ્રતિક ઉપવાસ પર બેઠા છે. સોમવારના દલિત નેતા જિગ્નેશ મેવાણીએ છાવણીની મુલાકાત લીધી હતી. મુલાકાતના કલાકમાં કલેક્ટર કચેરી સામે 3 દલિતે ઝેરી દવા ગટગટાવી લેતા સારવારમાં ખસેડવામાં આવ્યા હતા. તેમજ કલેક્ટર કચેરી સામે દલિતોએ ચક્કાજામ કરી દીધો હતો. સાઢા ગામના દલિતો હિજરત કરી જૂનાગઢ કલેક્ટર કચેરી સામે પ્રતિક ઉપવાસ શરૂ કર્યા છે. તેમની માંગ ગામમાંથી ગૌચર પરનું દબાણ દૂર કરી સાતમીની જમીન આપવાની છે. 7 દિવસથી ચાલતા ઉપવાસ આંદોલનમાં સોમવારના દલિત નેતા જિગ્નેશ મેવાણીએ છાવણીની મુલાકાત લીધી હતી અને દલિતો સાથે ચર્ચા કરી હતી. બાદ જિગ્નેશ મેવાણી, દેવનભાઈ બાણવી, જિગ્નેશ મારુ સહિતના આગેવાનોએ કલેક્ટરને રજૂઆત કરવા ગયા હતા. રજૂઆત કરી જિગ્નેશ મેવાણી નીકળી ગયો હતો. તેમના ગયાના કલાકમાં છાવણીમાં ઉપવાસ કરતા પરબતભાઈ મુજાભાઈ પરમારે ઝેરી દવા પી લીધી હતી. તેમને 108ના ડોક્ટર દીપેશ કંડોરિયા અને પાયલોટ ભૂપેન્દ્ર ગઢવીએ સારવારમાં ખસેડ્યા હતા. આ ઘટનાના કલાક પછી જિગ્નેશભાઈ રાણાભાઈ રાઠોડ, ચંદુભાઈ ઓકાભાઈ પરમારે કલેક્ટર કચેરીના મેદાનમાં દવા પી લીધી હતી. બંનેને તાત્કાલિક સારવારમાં ખસેડવામાં આવ્યા હતા. આ ઘટના બાદ દલિતોએ કલેક્ટર કચેરી સામે રસ્તો રોકી દીધો હતો. બનાવની જાણ થતાં ડીવાયએસપી એવી ગફર અને પોલીસ દોડી આવી હતી. બ્યુરો રિપોર્ટ, એબીજી ન્યૂઝ, જૂનાગઢ. દર્શક મિત્રો, સમાચાર પૂર્ણ કરતા પહેલા જોઈએ મુખ્ય સમાચાર ફરી એકવાર. અરવલ્લીના મોડાસામાં પોલીસે ટ્રાફિક ઝુંબેશ હાથ ધરી. 8000 પાર્ક કરેલા વાહનો અને લારીઓ હટાવાઈ. પોલીસે વાહનોની હવા કાઢી. કોટડા સાંગાણી તાલુકાના વાદીપરની ઘટના. એક પરિવારને કોટડા સાંગાણી પોલીસના 4 પોલીસ કર્મચારીઓએ ખોટી રીતે માર માર્યાના આક્ષેપ સાથે ગ્રામજનોના ટોળેટોળા કોટડા સાંગાણી પોલીસ સ્ટેશને ધસી આવ્યા. પ્રાંતિજના વાતપુર ખાતે વર્ષોથી ચાલી આવતી પરંપરા આજે પણ યંત્રયુગમાં યથાવત. છેલ્લા 100 વર્ષથી નવરાત્રી ઉત્સવ 15 દિવસ સુધી મનાવાય છે. વર્ષો પહેલા બનાવેલ થિયેટર આજે પણ જીવિત. તો દર્શક મિત્રો, આ હતા આજના સમાચાર. આપણે ફરી મળીશું આવતીકાલે આ સમયે આ ચેનલ પર. તો ત્યાં સુધી જોવાનું ચૂકતા નહીં. એબીજી ન્યૂઝ, નમસ્કાર.